રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે આપણે સૌથી પહેલા વાત કરવી છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભરેલા હુંકારની। પહલગામ આતંકી હુમલા પછી આપણે ઓપરેશન સિંદૂર થકી જબરજસ્ત જવાબ પાકિસ્તાનને આપ્યો, આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા। ત્યાર પછી પાકિસ્તાનની અવળચંડાઈની પણ ભારતે જવાબી કાર્યવાહી કરી, ત્યાં એરબેઝને નુકસાન પહોંચાડ્યું, ત્યાંના સૈન્ય ઠેકાણાઓને આપણે જવાબી કાર્યવાહીના ભાગરૂપે નષ્ટ કર્યા હતા। અને ત્યાર પછી જે સીઝ ફાયર થયું એમાં ભારતે પહેલેથી જ કહ્યું હતું કે ભારત પોતાની શરતો ઉપર સીઝ ફાયર કરી રહ્યું છે। વાત માત્ર આતંકવાદ મુદ્દે થશે, આતંકી મુદ્દે જ થશે, પીઓકે મુદ્દે થશે, એ સિવાય કોઈ વાતચીત ભારત પાકિસ્તાન સાથે કરવા માટે તૈયાર નથી। અને આજે વધુ એક વખત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સૌથી મોટો હુંકાર ભરતા કહી દીધું છે કે આતંકના બે સૌથી મોટા આકાઓ છે હાફિઝ સૈયદ અને મસૂદ અઝહર, એ બંનેને સોંપવામાં આવે ભારતને, કેમ કે ત્યાંથી જ જે પ્રકારે આતંકીઓ ઊભા થઈ રહ્યા છે, જેને પાળવામાં આવી રહ્યા છે, પોષવામાં આવી રહ્યા છે, એવા આ બે મોટા આતંકી સંગઠનના જે આકાઓ છે મેઇન હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવામાં આવે અને પછી જ ભારત પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરશે। એટલે આ સૌથી મોટો હુંકાર મુફદ્દલ આજે રાજનાથ સિંહે જણાવી દીધો છે। બિલકુલ જિજ્ઞાસા, છેલ્લા 24 કલાકમાં શું થયું એ આપણે હંમેશા આ મંચ પરથી કહેતા હોઈએ છીએ, કેમ કે જ્યારથી પહેલગામ હુમલો થયો ત્યારથી ગુજરાત ફર્સ્ટ આ રાષ્ટ્રવાદી કવરેજ રાષ્ટ્રહિતમાં એટલે ચલાવી રહ્યું છે કે દુશ્મન દેશ ગમે ત્યારે ગમે તે અવળચંડાઈ કરી શકે છે। અને કેમ આપણે આજે એમ કહી રહ્યા છીએ કે પાકિસ્તાન પર આગળના 72 કલાક ભારે રહી શકે છે, એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે સૌને યાદ છે એ સમય હતો 5મી 6ઠી મેનો, જ્યારે 7મી મેની તારીખ જાહેર કરાઈ હતી મોક ડ્રીલ માટે। એ પછી આટલો સમય વીતી ગયો, ઘણા બધા ઘટનાક્રમ થયા, પણ એક વસ્તુ રિપીટ નહોતી થઈ, એ હતી સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ। અને હવે 24 કલાક પછી એ ફરીવાર યોજાવા જઈ રહી છે, શનિવારે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે। દેશના તમામ જે સરહદી રાજ્યો છે, ગુજરાતથી શરૂ કરીએ તો છેક જમ્મુ કાશ્મીર સુધી તમામ સરહદી રાજ્યોમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાવાની છે। અને એ મોક ડ્રીલ જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે પાકિસ્તાન જિજ્ઞાસા છેલ્લા 48 કલાકથી 2 રાત એમની એવી ગઈ છે કે એમને ઊંઘ નથી આવી રહી, કેમ કે ભારત જ્યારે મોક ડ્રીલની જાહેરાત કરે પછી શું થાય છે નજીકના ભૂતકાળમાં એમને અનુભવ છે। બીજી સૌથી મહત્વની વાત જે તમે શરૂઆત કરી, આજનો સૌથી મોટો મુદ્દો જે છે કે ભારતે હવે ખોખારો ખાઈને કહી દીધું છે કે જો હવે તમારે વાતચીત કરવી હશે તો બે રાક્ષસ જે તમારી ધરતી ઉપર ત્યાં આતંકની ફેક્ટરી ચલાવી રહ્યા છે, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર, આ બંનેને તમારે સોંપવા પડશે। એટલે સૌથી પહેલા બ્રેકિંગ નંબર 1 સ્ટાર્ટ કરીએ કે આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જે સૌથી મોટો હુંકાર કર્યો છે, સ્પષ્ટ કહી દીધું, ભારતે હવે નામ સાથે કહ્યું છે કે આતંકના બે સૌથી મોટા જે આકા છે યુએન ડેઝિગ્નેટેડ આતંકી છે, યુએન જાહેર કરી ચૂક્યું છે આ બંને આતંકીને, એક તો હાફિઝ સૈયદ અને બીજો છે મસૂદ અઝહર। એક લશ્કરે તૈયબા ચલાવે છે, બીજો જૈશે મોહમ્મદ ચલાવે છે, અને આ બંનેના લોહીથી ભરેલા ઇતિહાસ છે। ભારત પર ઘણા બધા આતંકી હુમલા આ બંને રાક્ષસોએ જ કરાવ્યા છે, એટલે ભારતે એમની સામે એલાને જંગ કરી દીધું છે। અને એટલે જ કહું છું કે આગામી 72 કલાક પાકિસ્તાન પર ભારે રહી શકે છે, કેમ કે હું યાદ અપાવી દેવા માંગુ છું કે ભારતે 21 આતંકી ઠેકાણા આઈડેન્ટિફાઈ કર્યા હતા પાકિસ્તાનની અંદર, એમાંથી હજુ 9 જુડાવ્યા છે, હજુ એ 12 ઠેકાણા બાકી છે। અને જે મસૂદ અઝહરનો આખો પરિવાર નેસ્ત નાબૂદ થઈ ગયો, એ મસૂદ અઝહર હજુ પોતે બાકી છે। એટલે આ બંનેના નામ લઈને આજે રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો પાકિસ્તાન ગંભીરતાથી વાતચીત કરવા માંગતું હોય તો સૌથી પહેલા આ બે રાક્ષસને સોંપવા પડશે। અત્યાર સુધી આપણે એવું કહી રહ્યા હતા કે તમારે આતંકીઓને સોંપવા પડશે, અત્યાર સુધી આપણે એવું કહી રહ્યા હતા કે વાતચીતની શરૂઆત પીઓકેના મુદ્દાથી જ થશે, પણ હવે આ બે નામ આપી દેવામાં આવ્યા છે। આજે આઈએનએસ વિક્રાંત પર ગયા હતા સંરક્ષણ મંત્રી, સંરક્ષણ પ્રધાન, અને એ ત્યાં જવાનોને મળીને જે બોલ્યા એમાં સૌથી અગત્યનો મુદ્દો આ જ હતો। એટલે જ હું કહું છું કે આગામી 72 કલાક પાકિસ્તાન પર ભારે રહેવાના છે। શું કહ્યું સંરક્ષણ પ્રધાને, સાંભળી લો।
समुंदर के रास्ते मुंबई में मौत बरसाने का जो गुनाह उसके संगठन ने किया है, बहन भाइयों, उसको आज भी हम भूले नहीं हैं। मेरे देश के बहादुर जवानों, उसका इंसाफ होना चाहिए और मैं मानता हूं कि कभी न कभी उसका इंसाफ होकर रहेगा। यह काम पाकिस्तान में नहीं हो सकता है। मुंबई हमलों के एक आरोपी तहौर राणा को पिछले दिनों भारत लाया गया है। पाकिस्तान की ओर से बार बार बातचीत की पेशकश की जा रही है। कल ही पाकिस्तान के प्रधानमंत्री ने फिर यह बात दोहराई है, मगर भारत ने साफ कर रखा है कि बात होगी तो आतंकवाद पर होगी, बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पर होगी। अगर पाकिस्तान बातचीत को लेकर गंभीर है तो उसे हाफिज सईद और मसूद अजहर जैसे आतंकवादियों को भारत को सुपुर्द करना चाहिए ताकि उनके साथ भी इंसाफ किया जा सके। બિલકુલ, એટલે કે આ શબ્દો ખૂબ જ મહત્વના છે અને એના ઉપર હું એટલે જ ભાર આપી રહ્યો છું કે પાકિસ્તાન જો વાતચીત માટે ગંભીર હોય તો હાફિઝ સૈયદ અને મસૂદ અઝહરને ભારતને સોંપી દે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ અને પૂર્વ નેવી અધિકારી મનન ભટ્ટજી જોડાઈ ગયા છે. મનનજી, સ્વાગત છે આપનું. મનનજી, મારો સવાલ જ એ છે કે અત્યાર સુધી જ્યારે પણ વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરતું હતું તો બે મુદ્દા ઉચ્ચારવામાં આવતા હતા. એક હતો મુદ્દો કે જેમાં આતંકીઓનું એક લિસ્ટ એક તૈયાર જે કર્યું છે ભારતે, એ તમામ આતંકીઓને પાકિસ્તાન ભારતને સોંપી દે. બીજો મુદ્દો એની શરૂઆત થતી હતી પીઓકેથી. આ બે મુદ્દા પર વાતચીત કરવા માટે જો પાકિસ્તાન તૈયાર હોય તો જ વાતચીતની શરૂઆત થશે. પણ આજે રાજનાથસિંહ જ્યારે આઈએનએસ વિક્રાંત પર ગયા, અને આ ઘટનાક્રમ એટલે પણ મહત્વનો છે જિજ્ઞાસા કે સતત મેં વારંવાર કહ્યું છે આ મંચ પરથી કે એક દિવસ એવો ખાલી નથી જતો જ્યારે ભારત એ યાદી ના આપતું હોય પાકિસ્તાનને કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું. આજે ફરીવાર વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું. આજે ફરી એકવાર સંરક્ષણ પ્રધાને પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું અને એમની આ યાત્રા પણ ચાલુ રહે છે. તમે જુઓ. બિલકુલ, એટલે ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું. મનનજી સાથે આપણો સંપર્ક કપાયો છે, આગળ એમને જોડીશું તો વાતચીત કરીશું. પરંતુ એક વસ્તુ તો અહીં સ્પષ્ટ છે જ, ભારતે પહેલેથી જ એવું કીધું છે જ્યારે પણ સીઝ ફાયર થયું. આપણી સાથે મનનજી જોડાઈ ગયા છે. મનનજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે વધુ એક વખત ભારત તરફથી સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ ચેતવણી કહો કે સીધા શબ્દોમાં પાકિસ્તાનને હુંકાર કહો. આતંકના આકાઓ છે હાફિઝ સઈદ, મસૂદ અઝહર, એમને ભારતને સોંપવાની સીધી વાત કરી દીધી છે. મનનજી, એક સવાલ પણ હું જિજ્ઞાસાના સવાલમાં એડ કરી દઉં કે અત્યાર સુધી વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરતું હતું તો આતંકીઓને ભારતને સોંપી દેવામાં આવે આવો શબ્દ વપરાતો હતો. બીજી વાત થતી હતી કે જો વાતચીત કરવી હશે તો પીઓકે ખાલી કરો. આ બે મુદ્દા હતા. આજે જે હુંકાર આઈએનએસ વિક્રાંત પરથી સંરક્ષણ પ્રધાને ભર્યો છે એમાં સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન જો વાતચીતને ગંભીરતાથી લેતું હોય તો આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સૈયદ બંનેને ભારતને સોંપી દે. આ ખૂબ જ મોટી વાત છે મનનજી. જી મુફદ્દલજી, જિજ્ઞાસાજી, બહુ ચોખ્ખી વાત છે અને આ બહુ મોટો હુંકાર છે આતંકની વિરુદ્ધનો. આતંકવાદીઓને પાકિસ્તાનના માટે, પાકિસ્તાન સ્ટેટ માટે જો આપણે જાણીએ છીએ કે એ ટીપ ઓફ સ્પીયર છે. આતંકીઓને પાકિસ્તાન સોંપશે નહીં ક્યારેય. પણ ભારતે જે રીતે સ્પષ્ટ શબ્દોમાં જ્યારે આતંકીઓના નામ લઈને કહેવામાં આવ્યું છે, એમાં રક્ષામંત્રીજી દ્વારા જ્યારે કહેવામાં આવ્યું હોય ત્યારે આ બાબતની ગંભીરતા ખૂબ વધી જાય છે. અને મસૂદ અઝહર, હાફિઝ સઈદ તો ત્યારે ભૂગર્ભમાં જતો રહ્યો છે, મસૂદ પણ ભૂગર્ભમાં છે. એમને ખબર છે કે એમના પર ઘાત છે અને ઓપરેશન સિંદૂર ત્યાં સુધી પૂરું નહીં થાય જ્યાં સુધી એક એક આતંકીને શોધીને ભારત ખતમ નહીં કરી નાખે. એ એક હકીકતની વાત છે. અને જે રીતે અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ ઓસામા બિન લાદેન હતો, એમ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર એ બંને ભારતના મોસ્ટ વોન્ટેડ છે. અને ભારત કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ હિસાબે એમને શોધી અને એમનો ખાત્મો બોલાવશે. એ ચોક્કસ છે. રાજનાથસિંહે જે કહ્યું, એક સંરક્ષણ પ્રધાન તરીકે એમના દ્વારા કરવામાં આવેલો જે એલાન છે, એમની જે વાત છે, એ ચોક્કસ બહુ રિસ્પેક્ટફુલ અને બહુ મર્યાદામાં કહેવામાં આવી છે. પરંતુ ભારતીય સેનાની ત્રણેય પાંખો આવી મર્યાદાઓમાં રહીને કામ નહીં કરે અને આતંકીઓના ખાત્મા માટે જે કંઈ કરવું પડશે એ હવે થવાનું છે. અને આ જો અરબ સાગરમાં આઈએનએસ વિક્રાંત ઉપર ઉભા રહીને ભારતમાં બનેલા
યુદ્ધ જહાજ કે જેની અંદર 1500 થી 2000 નૌસૈનિકોની બેકગ્રાઉન્ડમાં તમને આપણને ફોટા અને વિડીયોઝમાં દેખાઈ રહ્યા છે, એમની વચ્ચે જઈને હુંકાર કરવામાં આવ્યો છે. સાહેબ, આ ભારતનો એક આતંક વિરુદ્ધનો એલાને જંગ છે બિલકુલ. અને આતંકીઓને ખતમ કરવાની આપણી મનસા આપણે સ્પષ્ટ કરી દીધી છે. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે કે પછી ભારતમાં જેટલું રાજકારણ થવું હોય એટલું થાય. ભારત આતંકને ખતમ છે એ મનસૂબો ભારતનો છે જ. બિલકુલ. મનનજી, મારો હવે પછીનો સવાલ છે 3-4 બાબતોને જોડીને છે. સવાલ એ છે કે આમ તો આપને ખબર જ હશે કે પાકિસ્તાન છેલ્લા લગભગ 2 રાતોથી ત્યાં જે બધા ત્યાંના ખેરખાઓ છે, ત્યાંના જે સત્તાવાહકો છે એની ઊંઘ ઉડી ગઈ છે, સૂઈ નથી શકતા. કેમ કે ફરી એકવાર 7 મે પછી ભારતમાં એવું બની રહ્યું છે કે સાયરન ગુંજવાના છે આવતીકાલે, ફરી એકવાર અંધારપટ થવાનો છે, બ્લેકઆઉટ થવાનું છે, ફરી એકવાર સિવિલ ડિફેન્સની મોકડ્રીલ થવાની છે. અને એની પહેલા આજે 2 નિવેદન ખૂબ જ મહત્વના છે. વડાપ્રધાન મોદીએ એવું કહ્યું કે ઓપરેશન સિંદૂર છે એ તો હજુ તર્કશનું અમારું પહેલું તીર છે, તર્કશનું પહેલું તીર. અને રાજનાથસિંહે કહ્યું કે હજુ તો આ માત્ર વોર્મ અપ હતું. એટલે મારો સવાલ એ છે મનનજી, 72 કલાક પાકિસ્તાન માટે બહુ ભારે છે. આગળની 2-3 રાત બિલકુલ સૂઈ નહીં શકે પાકિસ્તાન. જી મુફદ્દલજી, 72 કલાક શું, હું તો કહું છું પાકિસ્તાન માટે આવનારો જ્યાં સુધી આતંકને સપોર્ટ કરતું રહેશે ત્યાં સુધીનો દરેક દિવસ, દરેક કલાક ભારે છે. અને જે રીતે પાકિસ્તાનની એક પછી એક કલઈ ખુલી રહી છે, તમે ધ્યાન આપો કે આજે ગઈકાલે જે નિવેદન આવ્યું શાહબાઝ શરીફનું, એમણે બધા પત્તા ખુલ્લા કરી નાખ્યા. એમણે આખો બ્લેમ, ગોળ વાત કરી અને બધો જ બ્લેમ ઓપરેશન એ લોકોનો, આપણા ઓપરેશન સિંદૂરના સક્સેસનો અને એમનું કંઈક ઓપરેશન ફહીમ અલ સમથિંગ એનો બધો જ બ્લેમ એને શાહબાઝ શરીફે એમના ફિલ્ડ માર્શલ પર નાખી દીધો, આર્મી પ્રમુખ પર નાખી દીધો. એટલે હવે પાકિસ્તાનમાં એક પછી એક બધી કલઈ ખુલી રહી છે. અને ચોક્કસપણે ભારતે આની પહેલા જ્યારે આપણને ખબર છે કે મોકડ્રીલ કરી હતી, કે છે ને કે મારેંગે, તો મોકડ્રીલ જ્યારે ભારત એનાઉન્સમેન્ટ કરે છે ત્યારે પાકિસ્તાન માટે અને પાકિસ્તાનમાં રહેનારા આતંકીઓ માટે સમય અઘરો આવવા માંડે છે. અને એનું કારણ છે, જુઓ, BSF ના આજથી 4 દિવસ પહેલા BSF એ રિપોર્ટ આપ્યો છે, ઇન્ટેલિજન્સ રિપોર્ટ છે, પણ ખુલ્લો રિપોર્ટ. એને પબ્લિકલી એવું ગવર્મેન્ટને કીધું છે કે ફરી પાછા આતંકીઓ તેમના જે પહેલગામ હુમલા પછી જે આતંકીઓને છુપાવી દેવામાં આવ્યા હતા એ લોકો પાછા લોન્ચ પેડ પર પાછા આવવા માંડ્યા છે. એટલે હવે આ ફળ કે છે ને, આતંકનું ફળ પાછું પાકવા માંડ્યું છે. તો ફરીથી એની પર વાર કરવાનો સમય આવી ગયો છે. ભારતને જરૂર લાગશે, આતંકનું ફળ પાકશે એટલે એને પાછું તોડવામાં આવશે. અને આ કામ સમયાંતરે ચાલુ રહેશે. જ્યાં અને વળી પાછા પેલા ગોડ ફોરબિડ પેલા અજ્ઞાત બંદૂકધારીઓએ પણ એમનું કામ ચાલુ રાખ્યું છે. હફીઝ સઈદ હોય કે તાલ્હા સઈદ હોય કે પછી મસૂદ અઝહર હોય, આ બધાને આતંકમાં વ્યાપ્ત દરેક વ્યક્તિને શોધીને ક્યારેક ભારત અને ક્યારેક પેલા ગુપ્ત હુમલાખોરો ખતમ કરતા રહેશે જ્યાં સુધી સંપૂર્ણપણે શાંતિ સાઉથ એશિયા નહીં થાય, પાકિસ્તાનને જે પાઠ ભણાવવાની જરૂર છે એ પૂરો નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે ઓપરેશન સિંદૂર હવે ક્યારે પૂરું થાય. બિલકુલ. એટલે હા મનનજી, પાકિસ્તાનની ધરતી પરથી આતંકના જડમૂળમાંથી એ નહીં મિટાવે ત્યાં સુધી ભારત ઓપરેશન સિંદૂર કહો કે આતંકનો ખાત્મો છે એ ચાલુ જ રાખશે. અને મુફદ્દલ, જે એક તસવીર આજે આપણે આવી, એ જનાજામાં આપણે દ્રશ્યો જોયા હતા કે જ્યાં ત્યાંના સૈન્ય કક્ષાના અધિકારીઓ હતા, પરંતુ આજે પણ મનનજી એક વધુ તસવીર સામે આવી છે, એમાં જે એમના સરકારના મંત્રીઓ છે, હાફિઝ સઈદના પુત્ર છે, કાર્યક્રમમાં આતંકીઓની સાથે દેખાય છે. અને આમ પણ પાકિસ્તાન હવે ખુલ્લું પડી ગયું છે વિશ્વ સમક્ષ. એટલે સ્વાભાવિક હવે અન્ય તમામ દેશો પણ આતંક સામે જે લડાઈ છે ભારતને સમર્થન આપી રહ્યા છે. ભારતને સમગ્ર વિશ્વનું સમર્થન છે, પરંતુ કેટલાક, જે રીતે અમેરિકાએ પલટી મારી છે, જે રીતે અમેરિકાએ પાકિસ્તાન સાથે જઈને કરારો કરી આવ્યું, ચાઇના સાથે કરારો કરી આવ્યું, એ જોતા ભારતે સમજી લીધું છે. અને ભારતની એક્શન્સ દ્વારા પણ આપણે એ જોયું કે ભારત કોઈ પર ડિપેન્ડન્ટ નથી. ભારતમાં બનેલા સૈન્ય શસ્ત્રો અને ભારતના મિત્ર દેશો પાસેથી જ ખરીદેલા શસ્ત્રો, આ બધાનો ઉપયોગ કરીને આતંકના ખાત્મા તરફ આગળ વધી રહ્યું છે. અને જો યુદ્ધની જરૂરત પડે તો યુદ્ધ લડી લેવાની પણ આપણી તૈયારી છે. એટલે પાકિસ્તાન કે પછી હું તો એટલે, અને જે આપણે વિદેશમાં જે આપણી ટીમો મોકલી, જે સાંસદોને મોકલ્યા, એ વૈશ્વિક સ્તરે બહુ મોટું એક
એક આઉટરીચનો કાર્યક્રમ છે સાહેબ, બધાને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભારત કઈ રીતે આતંકથી પીડિત છે અને પહેલગામમાં શું બન્યું હતું. એટલે પાકિસ્તાને જે પ્રોપેગેન્ડા વિદેશી મીડિયામાં ચલાવ્યો હતો ભારતની વિરુદ્ધ, અને પોતે સો કોલ્ડ કે ભાઈ અમે ઓપરેશન સિંદૂર સમયે અમે જ પીડિત છીએ આતંકથી અને અમે જીત્યા હતા, અને આ બધી અલગ અલગ વાતો, પણ ભારતે એની કલઈ ખોલી નાખી છે. અને વૈશ્વિક સ્તરે દેશોને આપણી સાથે રાખવાનો આપણે પ્રયત્ન કર્યો છે, પણ હકીકત એ છે કે પેલી ટાગોર સાહેબની કવિતા છે ને, એકલા ચાલો એકલા ચાલો એકલા ચાલો રે, એટલે ભારત પોતાની લડાઈમાં એકલું છે અને એકલું આ લડાઈ જીતવા માટે સક્ષમ છે. વનનજી, તમારો જે જવાબ હતો આની પહેલાનો, જેમાં તમે કહ્યું કે જે तुर्की अंदर शहबाज शरीफ स्वीकारी લીધું कि हम लोग फजर में हमला करने की कोशिश कर रहे थे लेकिन इन्होंने पहले कर दिया, ब्रह्मोस डाल दी हमारे ऊपर. तो એ વાતમાં તમે એક શબ્દ ઉમેર્યો કે બદલો લીધો એમણે ફિલ્ડ માર્શલ, જે સો કોલ્ડ ફિલ્ડ માર્શલ બન્યા છે એનાથી. પણ તમને યાદ હશે કે જે એના 2 દિવસ પહેલા જે પેલી તસવીર પકડાવી દીધી હતી ચાઇનાના યુદ્ધાભ્યાસની, એટલે શહબાઝ શરીફ બગડ્યા હશે કે યાર આંતરરાષ્ટ્રીય બિરાદરીમાં મારી આનાથી તો વધારે ઇજ્જત ના કાઢતું. ચોક્કસ ચોક્કસ. એ ચાઇનાએ 2019માં કરેલા યુદ્ધાભ્યાસની તસવીરને એમણે પોતાનો યુદ્ધ વિજય બતાવ્યો. એ પાકિસ્તાનની મેન્ટલ મેડિયોક્રસી બતાવે છે. અને જુઓ, આંતરરાષ્ટ્રીય સ્તર હજી એવી કોશિશો થઈ રહી છે કે પાકિસ્તાને ક્યાંક ને ક્યાંક ઇક્વલન્સી ભારત સામેના યુદ્ધમાં દેખાડી હતી. ભારતમાં રહેલા કે છે ને દેશનું ખાઈને દેશનું ખોદનારા લોકો પણ એવી ક્યારેક વાતો કરે છે, પણ હકીકત છે ને, હકીકતને મિટાવી નથી શકાતી. હકીકત ભારતે જે પ્રૂફ છોડ્યા છે ને, ઇટ ઇઝ ધેર ટુ સી ફોર એવરીબડી. પાકિસ્તાનના લોકો વિડીયો શૂટ કરીને મોકલતા હતા કે ભારતને મિસાઇલ માર દિયા. પાકિસ્તાનનો વડાપ્રધાન જઈને, વઝીરે આઝમ શ્રી શાહબાઝ શરીફ જઈને तुर्की જઈને કહી આવ્યા કે हिंदुस्तान ने ब्रह्मोस मार दी. अब इससे बड़ा क्या प्रूफ चाहिए भाई साहब आपको? ભારતની કેપેબિલિટી, ભારતના સૈન્યનું આ યુદ્ધમાં પ્રભુત્વ, આ સંઘર્ષની અંદર ભારતે દેખાડેલી એર સુપિરિયોરિટી હોય કે ભારતની સુપિરિયર એર ડિફેન્સ હોય, મલ્ટી લેયર્ડ એર ડિફેન્સ, ભારતે આ યુદ્ધમાં, ભારતે આ ડિપ્લોમસીમાં અને આતંક વિરુદ્ધની લડાઈમાં એક મોટો સીમાચિહ્ન હાસિલ કર્યો છે. અને આ એક ફૂલ સ્ટોપ નથી, આ અલ્પ વિરામ છે અને હજી તો સંઘર્ષ હજી જારી છે. બિલકુલ મનનજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભારતે એ સાબિત કરી દીધું છે કે નવા વર્લ્ડ ઓર્ડરમાં ભારત એક સુપર પાવર દેશ છે અને એને કોઈ નજરઅંદાજ ન કરી શકે, ચાહે ગમે તેટલા પ્રોપેગેન્ડા દુશ્મન દેશ ચલાવે. દુશ્મન દેશને આ જ આવડે છે જુઠ્ઠાણું ફેલાવતા, પણ કહે છે કે સત્ય ક્યારેય છુપાતું નથી. શહબાઝ શરીફના જુબાન પર એ હકીકત આવી જ જાય છે. જે થયું છે, અલગ અલગ શહેરો પે ભારત ને હમ પર બ્રહ્મોસ ડાલ દી. તો એ તો આવવાની જ હતી, તમારું જે વલણ છે એ જોતા. પણ રાજનાથસિંહ આજે જ્યારે INS વિક્રાંતની મુલાકાતે ગયા, જિજ્ઞાસા, INS વિક્રાંત એ ભારતનું જે નેવી સામર્થ્ય છે એનું સિમ્બોલ છે. ભારતનું જે નેવી સામર્થ્ય છે એનો કહી શકાય કે બેન્ચમાર્ક છે INS વિક્રાંત. અને INS વિક્રાંત અરબ સાગરમાં જ્યાં પણ અત્યારે એને મુકાયેલું છે ત્યાંથી પાકિસ્તાનના કોઈ પણ ખૂણામાં વિધ્વંસ ફેલાવી શકે એવી તાકાત ધરાવે છે. આજે જ્યારે રાજનાથસિંહ ત્યાં પહોંચ્યા, જવાનોને મળ્યા, તો એમણે ઘણા બધા મેસેજ આપ્યા, પણ એમણે એક બહુ જ મહત્વની વાત કરી જિજ્ઞાસા અહીંયાથી. અત્યાર સુધી એની ચર્ચા નહોતી થતી. એમણે ખૂબ જ મહત્વની વાત કરી, જે વાત ગુજરાત ફર્સ્ટે આની પહેલા કહી હતી. હું આ મંચ પરથી જવાબદારીપૂર્વક કહું છું, એક એક બાબત જે યુદ્ધના 4 દિવસના પ્રસારણમાં અમે જવાબદારીપૂર્વક કહી હતી, એ એક એક બાબત સાચી પડી રહી છે. અમે કહ્યું હતું કે INS વિક્રાંતે સક્રિય ભૂમિકા ભજવી છે. આજે સંરક્ષણ મંત્રી પોતે કહ્યું કે INS વિક્રાંતથી છોડેલી મિસાઇલ પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં પડી. INS વિક્રાંત પરથી છોડાયેલી સરફેસ ટુ સરફેસ મિસાઇલ પાકિસ્તાનમાં વિધ્વંસનું કારણ બની ગઈ. શું કહ્યું એમણે, સાંભળી લઈએ. उसने न केवल आतंकवादियों की बल्कि उन्हें पालने पोसने वाले सरपरस्तों को भी स्पष्ट संदेश दे दिया है, भारत अब सहन नहीं करता है, भारत अब सीधा जवाब देता है. साथियों, जब उसी समय में हमने पाकिस्तान के आतंकी अड्डे और उसके इरादों को ध्वस्त कर दिया, हमारा पहला
हमारा प्रहार इतना तगड़ा था कि पाकिस्तान पूरी दुनिया से भारत को रोकने की गुहार लगाने लगा। अंत में हमने अपनी शर्तों पर, और मैं फिर दोहरा रहा हूँ, हमने अपनी कंडीशंस पर और अपने मिलिट्री एक्शंस को रोका है। अभी तो हमारी सेनाओं ने अपनी आस्तीनें पूरी मोड़ी भी नहीं थी। अभी तो हमने अपना पराक्रम दिखाना शुरू ही नहीं किया था। साथियों, इस पूरे इंटीग्रेटेड ऑपरेशन में नौसेना की भूमिका बहुत ही गौरवशाली रही है। ऑपरेशन सिंदूर के दौरान जब वायुसेना ने पाकिस्तान की धरती पर आतंक के अड्डों को ध्वस्त किया, तब अरब सागर में आपकी आक्रामक तैनाती, बेजोड़ मैरीटाइम डोमेन अवेयरनेस और समुद्री वर्चस्व ने पाकिस्तानी नेवी को उसके ही तटों के पास सीमित कर दिया। તો આઈએનએસ વિક્રાંતની જે આક્રમક તૈનાતી છે અરબ સાગરમાં, એ પાકિસ્તાનના દરેક ખૂણા પર નજર રાખીને બેઠી છે ભારતીય નેવી, અને ગમે ત્યારે એક આદેશ, અને તમારે મિનિટો ગણવી પડશે, કેમ કે આની પહેલા 22 મિનિટમાં પાકિસ્તાનને એવું ધ્રુજાવ્યું હતું કે તમે તમારા ભાઈબંધના ઘરે જાઓ ને તુર્કીમાં, તો ત્યાં પણ સ્વીકારો છો કે 22 મિનિટમાં અમારા ઉપર બ્રહ્મોસનો મારો ચલાવ્યો ભારતે, જે બ્રહ્મોસનો પાકિસ્તાન પાસે કોઈ જવાબ નથી। બ્રહ્મોસ સુપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ છે જેનો જવાબ પાકિસ્તાન પાસે નથી, એને રોકવી કેવી રીતે એ કોઈ જવાબ પાકિસ્તાન પાસે નથી। એના પ્રધાનમંત્રી કહે છે કે અમારી ઉપર બ્રહ્મોસનો મારો ચલાવ્યો, એટલે ભારતની નેવીની પણ એ તાકાત છે, ગમે ત્યાંથી તમને ખોખરું કરી શકે છે। પણ હું જે કહી રહ્યો છું કે પાકિસ્તાન પર 72 કલાક ભારે હોઈ શકે છે એવી ચર્ચા કેમ થઈ રહી છે? એટલા માટે થઈ રહી છે કે આગામી 24 કલાકમાં વધુ એકવાર ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં વોર સાયરન વાગવાની છે, વોર સાયરન ગુંજવાની છે। ગુજરાતના અલગ અલગ જે શહેરો છે જે સરહદી વિસ્તારમાં આવેલા છે, ત્યાં મોક ડ્રીલ થવાની છે। મોક ડ્રીલ ઉપર આવી જઈએ, હવે બ્લેકઆઉટ પણ થવાનું છે, અને સાથે સાથે સિવિલ ડિફેન્સના જે કર્મચારીઓ છે એ પણ એમાં જોડાવાના। જિજ્ઞાસા, બિલકુલ, એટલે પાકિસ્તાનને અપાયેલા અલ્ટિમેટમ વચ્ચે હવે આ મોકડ્રીલ ભારત યોજવા જઈ રહ્યું છે। 72 કલાકનું અલ્ટિમેટમ પાકિસ્તાનને એટલા માટે આપણે કહી રહ્યા છીએ કારણ કે દેશભરના સરહદી રાજ્યોમાં આવતીકાલે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની છે। જાહેરાત અહીં થાય છે, પરંતુ ગભરાય પાકિસ્તાન છે, કારણ કે 7 તારીખ છે એ આપણને યાદ છે, ભૂતકાળમાં 7 તારીખે જ મોકડ્રીલનું જ્યારે જાહેરાત થઈ એ જ દિવસે આપણે એર સ્ટ્રાઇક કરી અને તેમના ઠેકાણાઓ છે, આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા। અને ફરી જ્યારે ભારતમાં એવી વાત થાય કે મોકડ્રીલ થવાની છે, એટલે પાકિસ્તાન સ્વાભાવિક રીતે ડરી રહ્યું છે કે ભારત હવે શું કરવા જઈ રહ્યું છે, ભારત હવે શું કરશે, એ ચિંતામાં અત્યારે પાકિસ્તાન છે। અને ભારતે સાથે એ પણ કહી દીધું છે કે તેમના આતંકના આકાઓને સોંપે, પરંતુ 72 કલાક ભારે એટલા માટે કારણ કે મોકડ્રીલ થવા જઈ રહી છે। સરહદી તમામ રાજ્યો જિલ્લાઓમાં આવતીકાલે સાયરન વાગશે, બ્લેકઆઉટ થશે। ગંભીર પરિસ્થિતિમાં કેવી રીતે લોકો સાથ આપે, કેવી રીતે લોકો સતર્ક રહે, એ માટે આ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ છે। અને આજે પણ બીએસએફ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી મુફદ્દલ, એમાં પણ કહેવામાં આવ્યું હતું કે સંયુક્ત કાર્યવાહી નેવી, આર્મી, એરફોર્સે તો કરી જ, પરંતુ લોકોનો પણ સારો એવો સાથ મળ્યો હતો। જ્યાં જ્યાં પોતે બ્લેકઆઉટ કરી દે એવું કહેવામાં આવ્યું તો જનતાએ પણ એટલો જ સાથ આપ્યો હતો। પણ જિજ્ઞાસા, બીકોઝ કે એ વખતે જ્યારે તારીખ જાહેર થઈ હતી ગયા વખતે, અને એની પહેલા રાત્રે સમાચાર આવી ગયા કે ભારતીય સેના દુશ્મન પર, આતંકીઓ પર તૂટી પડી છે, એટલે જે એ મોકડ્રીલ થઈ હતી એ મોકડ્રીલમાં તમામ નાગરિકો નહોતા જોડાઈ શક્યા, ઘણા બધા નાગરિકો જોડાયા, પણ હવે જે મોકડ્રીલ થવા જઈ રહી છે શનિવારે, એટલે કે કાલે સાંજે, એ મોકડ્રીલમાં દરેક નાગરિકે એટલા માટે, આની પહેલા પણ આ વાત કહી ચૂક્યા છીએ આ જ મંચ પરથી, ફરીવાર એટલા માટે કહી રહ્યા છીએ કે નાગરિકોની જવાબદારી છે। વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા તો એમણે કહ્યું કે હવે 140 કરોડ નાગરિકોની જવાબદારી છે ઓપરેશન સિંદૂર, અને ઓપરેશન સિંદૂરમાં આપણે શું જવાબદારી નિભાવી શકીએ? તો ભાઈ વોર સાયરન વાગે અને તમે અચાનક ગભરાઈ જાઓ, એના બદલે તમે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ કે આ સાયરન વાગે તો આપણે શું કરવાનું છે। આ બધી બાબતો કાલે શીખવાડશે। બ્લેકઆઉટ થાય તો શું કરવાનું છે, આ બધી બાબતો કાલે શીખવાડશે। સિવિલ ડિફેન્સના કર્મચારીઓ શું શું કરવાના છે એમાં, એનો પણ ડેમો આજે વિઝ્યુઅલ અમે બતાવી રહ્યા છીએ ઉપર, એ બ્લેકઆઉટના અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ મોકડ્રીલ કરી અગાઉ જે કરી એના એ ફૂટેજ છે।
અને આ જે ફૂટેજ છે એવા દ્રશ્યો કાલે પણ જોવા મળશે રાજ્યમાં. તો એમાં નાગરિકોએ ફાળો એટલે આપવાનો છે કે આપણે એક એવી સ્થિતિમાં છીએ જ્યાં ભારત આતંક વિરુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ લડી રહ્યું છે. અને યુદ્ધના સૈનિકો ન માત્ર સશસ્ત્ર સૈન્ય બળ છે, પણ ભારતનો દરેક નાગરિક એનો સૈનિક છે. કેમ કે આતંકના ખાત્મા સુધી, હમણાં મનનજીએ પણ કહ્યું ને કે પાકિસ્તાનની ઊંઘ છે. હમણાં આપણે સવાલ એવો કર્યો હતો કે ભાઈ પાકિસ્તાનની ઊંઘ હમણાં તો પૂરી તો ઠીક, પણ આવવાની જ નથી ઊંઘ, એને ઉજાગરા જ ઉજાગરા. તો એમણે કહ્યું કે જ્યાં સુધી ઓપરેશન સિંદૂર ચાલુ છે અને રોજ રિમાઇન્ડર આપવામાં આવે છે, હું ફરીવાર કહું છું, બહુ જવાબદારીપૂર્વક કહું છું કે રોજ રિમાઇન્ડર આપવામાં આવે છે. દેશના સંરક્ષણ પ્રધાન હોય, દેશના વિદેશ પ્રધાન હોય, દેશના વડાપ્રધાન હોય કે દેશના સેનાના કોઈ અધિકારી હોય, કોઈને કોઈ સામે આવીને પાકિસ્તાનને મેસેજ આપે છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું. ઓપરેશન સિંદૂર તર્કશનું એક તીર હતું, તર્કશ આખું તીરથી ભરેલું હોય, એમાંથી એક તીર હજુ છોડ્યું છે પાકિસ્તાન સામે. અને એટલે જ આ જે મોકડ્રીલ થવાની છે એમાં આપણે બધાએ એમાં ભાગ લેવાનો છે અને સમજવાનું છે કે આ મોકડ્રીલ થાય એવી પરિસ્થિતિ જો રિયલમાં આવે. મોકડ્રીલ તો એક ઘટનાક્રમ છે જેમાં પ્રેક્ટિસ થાય છે, પણ જ્યારે એવી હકીકતમાં પરિસ્થિતિ આવે તો નાગરિકોએ કઈ રીતે વર્તવું એટલે ખૂબ જ જરૂરી છે. અને તમે જે વાત કરી હતી જિજ્ઞાસા, એના તરફ પણ આપણે આગળ વધવું છે કે પાકિસ્તાન છે ને ક્યારેય પણ આતંક વિના પોતાનું અસ્તિત્વ વિચારતું જ નથી. તમને વારંવાર એવા દ્રશ્યો જોવા મળશે, એવા ફૂટેજીસ જોવા મળશે કે જેમાં પાકિસ્તાનનું જે અસ્તિત્વ છે એ આતંકના પાયા પર ઉભેલું છે. અને વધુ એકવાર નેક્સ્ટ બ્રેકિંગ પર જઈએ, 211 પર જઈએ, આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનની વધુ એક પોલ કેવી રીતે ખુલી જિજ્ઞાસા? બિલકુલ, આ પોલ એવી રીતે ખુલી છે કે કોઈ પાકિસ્તાનનો કાર્યક્રમ હતો કોઈ એક જગ્યાએ અને ત્યાં સરકારી અધિકારીઓ છે, એ મંત્રીઓ છે, આતંકવાદીઓની સાથે દેખાયા હતા. સ્ટેટ સ્પોન્સર ટેરર અહીં જોવા મળ્યું. કાર્યક્રમમાં પાકિસ્તાનના મંત્રીઓ જોવા મળ્યા અને જે બે આ મંત્રીઓ હતા એ પણ શહબાઝ શરીફની ખૂબ જ નજીકના માનવામાં આવતા મંત્રીઓ છે. હવે આતંકવાદીઓ, આ ચહેરાઓ જોઈ લો, આ અલગ અલગ છે, એ આતંકી ચહેરાઓ છે. સૈફુલ્લા, આતંકી સૈફુલ્લા છે, એની બાજુમાં બે મંત્રીઓ બેઠેલા છે. એટલે વધુ એક વખત પોલ ખુલી ગઈ છે કે કેવી રીતે આતંક વિના ત્યાંના મંત્રીઓને, ત્યાંની સરકારને નથી ચાલતું. એ આપણે સ્પષ્ટપણે ભૂતકાળમાં પણ જોયું, જ્યારે આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા, આતંકીઓને માર્યા, ત્યારે પણ જણાજામાં એમના અધિકારીઓ હાજર હતા, એમના સૈન્યના અધિકારીઓ હાજર હતા. ત્યાર પછી કહેવાય છે ને મુફદ્દલ, સત્ય વધારે નથી છુપાતું. પહેલા તો એમને બહુ પ્રોપેગેન્ડા ચલાવ્યા, બહુ જુઠ્ઠાણું, એમની પ્રજાને ગુમરાહ કરી, પરંતુ ત્યાર પછી જેમ એમના જ મંત્રીઓ છે, સરકાર એવું કહેતા રહ્યા કે ના, ભારતે હુમલો કર્યો છે, ભારત સામે હવે તો ભારત હવે દરેક જગ્યાએ પુરાવા પણ આપી રહ્યું છે. દરેક દ્રશ્યો, વિડીયો હવે એ સાબિત કરી રહ્યા છે. બિલકુલ, આ તસવીર સ્ક્રીન પર સતત રાખજો, કેમ કે આ તસવીર એ સત્ય છે જેનાથી મેં શરૂઆત કરી હતી કે પાકિસ્તાનના અસ્તિત્વની આ જ તાસીર છે, પાકિસ્તાનના અસ્તિત્વની આ જ તસવીર છે. એટલા માટે કે તમે વિચારો, જ્યારે પહેલગામ જેવો હુમલો થાય, નિર્દોષ નાગરિકો જે પ્રવાસન માટે ત્યાં ગયા હતા જમ્મુ કાશ્મીરમાં, એમનો નરસંહાર કરવામાં આવે, 26 લોકોના જીવ લઈ લેવામાં આવ્યા. નિર્મમ આતંકી જે પાકિસ્તાને મોકલ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરેથી પાકિસ્તાન પર દબાણ ઊભું થાય, આખું વિશ્વ અને વિશ્વના અલગ અલગ રાષ્ટ્રો ભારતની સાથે ઉભા રહે. આ વાત બરાબર સમજજો. રશિયા કહે કે ભારતને પૂરો અધિકાર છે રિટાલિએટ કરવાનો, કેમ કે ભારતની ઇન્ટેગ્રિટી પર, સાર્વભૌમત્વ પર હુમલો કરવાની કોશિશ થાય છે. ઇઝરાયલ કહે છે કે ભારતને અધિકાર છે, અમેરિકા કહે છે કે અધિકાર છે. આ બધા મોટા મોટા રાષ્ટ્રો ભારતની સાથે આવે, એ પછી પણ પાકિસ્તાનના મંત્રીઓની સાથે આતંકના આકાઓ બેસે છે. આ તસવીર જોઈ લો. અને આ પેલી આસિમ મુનીરે ચીનની જે પેલી યુદ્ધાભ્યાસની તસવીર પધરાવી હતી પોતાના પ્રધાનમંત્રીને અને બે આબરૂ કર્યા હતા, એ રીતની તસવીર નથી. આ તસવીર તો એ કાર્યક્રમની જ તસવીર છે. કહેવાનો અર્થ છે આ કોઈ એઆઈ જનરેટેડ કે ફેક તસવીર નથી. આ એમની અસલિયત છે. બે સાઈડ મંત્રીઓ બેઠા, જોઈ લો તમે ધ્યાનથી. ઉપર ટેક્સ્ટ પણ અમે ગુજરાતીમાં માર્યા છે.
એક બાજુ પાકિસ્તાનના મંત્રી, વચ્ચે આતંકી બેઠો છે. એની બાજુમાં હાફિઝ સઈદનો પુત્ર બેઠો છે અને એની બાજુમાં વધુ એક પાકિસ્તાની મંત્રી. એટલે કે આ પાકિસ્તાનના મંત્રીઓ છે એ તો બોડીગાર્ડની જેમ બાજુમાં બેસે છે. મંત્રીઓ વચ્ચે આતંકીઓને બેસાડે છે. આજુબાજુ બોડીગાર્ડની જેમ આ મંત્રીઓ બેસે છે. આ પાકિસ્તાનની અસલિયત, આ પાકિસ્તાનના અસ્તિત્વની તાસીર અને આ પાકિસ્તાનના અસ્તિત્વની તસવીર છે. અને એટલા માટે જ આખા વિશ્વમાં ભારતે ડેલિગેશન મોકલ્યું છે. અને પાકિસ્તાન કઈ હદે નફટ છે એનો પુરાવો પણ મારે થોડી વારમાં આપવો છે કે કઈ રીતે પાકિસ્તાન એ ટેરર સ્ટેટ છે જે હંમેશા આતંકવાદને જન્મ આપ. તમે વિચારો, તમે ભારતની કલ્પના કરો તો ભારતને તમે કેવો દેશ કહેશો? કૃષિ પ્રધાન દેશ. ભારતના આત્મામાં કૃષિ છે. વિકાસની દોડમાં આજે ભારત આગળ છે, પણ મૂળ શું છે? શરૂઆત ક્યાંથી થઈ? કૃષિ. તો ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. પાકિસ્તાન માટે જિજ્ઞાસા એવું કહી શકાય આતંક પ્રધાન દેશ. આતંક પ્રધાન દેશ એની ઓળખ જ બની ગઈ છે હવે. પાકિસ્તાન માટે એવું કહેવું એટલા માટે પણ યોગ્ય છે કારણ કે પાછલા કેટલાય વર્ષોથી એ હંમેશા આતંકને પાળતું પોષતું આવ્યું છે. ત્યાં બેઠેલા આતંકીઓ ભારત પર હુમલો કરે છે એવું નથી. વિશ્વના અનેક દેશોમાં આતંકી હુમલા કર્યા છે અને આતંકના જે મોટા મોટા સંગઠનો છે તે પાકિસ્તાનમાં છે. મોટા આતંકના આકાઓ છે એ પાકિસ્તાનમાં છે, જ્યાંથી આતંકીઓને પેદા કરવામાં આવે છે, આતંકીઓ બનાવવામાં આવે છે, લોકોને આતંકી બનાવવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે કે વિચાર કરો કે આ આતંકીઓ વગર પાકિસ્તાનને નથી ચાલતું એવું આપણે કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે વારંવાર ભલે પાકિસ્તાન વિશ્વ સમક્ષ એ રોતણા રોતું હોય કે અમારે આતંક સાથે કોઈ લેવા દેવા નથી, અમે કાર્યવાહી કરી છે, અમે એમની સાથે નાતો છોડી દીધો છે, પરંતુ ત્યાર પછી થોડાક વર્ષોની અંદર ફરી કંઈક એવું થાય છે અને ફરી સવાલ પાકિસ્તાન સામે ઊભા થઈ જાય છે. મુફદ્દલ બિલકુલ. અને જ્યારે પાકિસ્તાનની આવી તસવીરો સામે આવે છે ત્યારે આ તુર્કી, અઝરબૈજાન અને એના સમર્થનમાં બાકી જે પણ દેશ હોય એને પણ એક મેસેજ મળવો જોઈએ કે જુઓ આ અસલિયત છે આ દેશની. ત્યાંની જનતા રાંધણ ગેસ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને રાંધણ ગેસ વાપરે છે એ ત્યાંની હકીકત છે જનતાની. અને બીજી તરફ ત્યાંના નેતાઓની શું અસલિયત છે? તમને યાદ હશે કે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ હતી બંને રાષ્ટ્ર વચ્ચે ત્યારે પાકિસ્તાનના એક સ્થાનિક પત્રકારે ત્યાંના એક સાંસદને પૂછ્યું કે જો યુદ્ધની સ્થિતિ એવી થઈ જાય કે તમારે પણ મેદાનમાં ઉતરવું પડે તો તમે ભારત વિરુદ્ધ યુદ્ધ લડવા ઉતરશો? તો એ સાંસદે એવું કીધું કે ભાઈ હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ, ભાઈ હું થોડો યુદ્ધ લડીશ, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ. આ તો ત્યાંના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની માનસિકતા છે અને એમને ખબર છે કે ભારત જ્યારે વરસે તો કેવું વરસે. ઇતિહાસ ગવાહ છે કે ભારતની સામે એ લોકો ટકી શક્યા નથી, ટકી શકવાના નથી. ટકી શકવાનો આધાર માત્ર ને માત્ર પ્રોપેગેન્ડા અને પ્રોપેગેન્ડા છે. પણ એ રોજ એનું ચીરહરણ થાય છે. પાકિસ્તાનના પ્રોપેગેન્ડા હોય ને એનું રોજ ચીરહરણ જાય છે. અને એટલે જ મારે પાકિસ્તાનની વધુ એક અસલિયતની વાત કરવી છે. જ્યારે પાકિસ્તાનને ખબર પડી, જે હમણાં શાહબાઝ શરીફની આપણે વાત કરી ને કે એને સ્વીકાર્યું કે અમારે પર બ્રહ્મોસ દાગ દી ભારતને, તો ખબર પડી કે આપણા ઘણા બધા શહેરોમાં તબાહીનો માહોલ છે, ભારતના બ્રહ્મોસ આવી રહ્યા છે અને એને રોકી શકે એવું કોઈ શસ્ત્ર નથી આપણી પાસે. તો પછી એમણે શું કર્યું? એ જ કર્યું જે એમનો ઇતિહાસ રહ્યો છે. એમણે ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. પૂંછમાં ગુરુદ્વારા કે જે ધાર્મિક સ્થાન છે એના ઉપર પણ હેવી શેલિંગ, મોટાર મારો પાકિસ્તાને કર્યો. આજે અમિતભાઈ પૂંછમાં પહોંચ્યા હતા, આપણે ત્યાં જઈએ હવે એ સમાચાર તરફ. અમિતભાઈ શાહ જમ્મુ કાશ્મીરના પૂંછના પ્રવાસે પહોંચ્યા અને એમણે એ બધા પીડિતો સાથે મુલાકાત કરી. જિજ્ઞાસા કે જે કોઈ સૈનિકો નહોતા, એટલે કે ભારતીય સેના ઉપર નહીં, નાગરિકો પર પાકિસ્તાને જે ગોળીબાર કર્યો હતો. ખબર છે કે અહીંયા ગામડું છે, અહીંયા વસે છે, અહીંયા ઘર છે, એના ઉપર શેલિંગ. ખબર છે કે અહીંયા ગુરુદ્વારા છે, એના ઉપર શેલિંગ. ખબર છે કે અહીંયા કોઈ ધાર્મિક સ્થાન છે, એના ઉપર શેલિંગ અને મોટાર મારો પાકિસ્તાને કર્યો હતો. અને એટલે જ હું કહું છું
આ બધી જ વસ્તુના ડોટ્સ જ્યારે હું કનેક્ટ કરું છું ને તો મને પણ એ સવાલ થાય છે કે 72 કલાકમાં શું થવાનું છે. અમિતભાઈ આના 24 કલાક પહેલા રાષ્ટ્રપતિને મળ્યા હતા. એ યાદ અપાવી દઉં. આપણે એ તસવીર બતાવી હતી કે રાષ્ટ્રપતિ સાથે અમિતભાઈ શાહ બેઠા હોય, ચર્ચા કરી રહ્યા હતા. એ ચર્ચા પછી બીજા દિવસે જમ્મુ કાશ્મીરમાં પહોંચ્યા છે, પૂંછમાં, કે જ્યાં એ ગુરુદ્વારાની મુલાકાતે પણ ગયા હતા. અને આમાં તમે જોઈ શકો છો શીખ અગ્રણીઓ ઊભા છે અમિતભાઈ શાહ જ્યારે મળી રહ્યા છે ત્યારે. એટલે પાકિસ્તાનની જે અસલિયત છે એનો પર્દાફાશ દરેક તબક્કે થઈ રહ્યો છે, દરેક તબક્કે થઈ રહ્યો છે. ને એટલા જ માટે કેમ કે જ્યારે પણ આતંકી હુમલો થયો ને આપણે એર સ્ટ્રાઇક કરી મુફદ્દલ, ત્યારે પણ આપણે એમના નાગરિકોને કે સૈન્યના ઠેકાણાઓ પર કોઈ જ આપણે ટાર્ગેટ નથી કર્યા. માત્ર ને માત્ર આતંકી ઠેકાણાઓને જ આપણે નષ્ટ કર્યા હતા. અને એ જ ભારતની નીતિ પહેલાથી રહી છે કે કોઈ પણ નિર્દોષનો જીવ ન જવો જોઈએ. પણ પાકિસ્તાનની અવળચંડાઈ કહો કે પાકિસ્તાનના એવા બદ ઇરાદા કહો કે વારંવાર 7 તારીખની એર સ્ટ્રાઇક પછી અને જે પ્રકારે 9 અને 10 હુમલા કરવાની શરૂઆત કરી, એમાં પણ ભારતે જવાબી કાર્યવાહીના ભાગરૂપે ત્યાં નુકસાન પહોંચાડ્યું છે. કારણ કે પાકિસ્તાન નથી સુધરી શકવાનું, અથવા ખબર નહીં ભવિષ્યમાં પણ શું થશે, પાકિસ્તાન સુધરશે કે નહીં, પરંતુ ભારત આ આતંકને ખતમ કરીને રહેશે એ વાત તો ચોક્કસ છે. પરંતુ જે પ્રકારે સીઝ ફાયર થયું એના આગલા 2 દિવસે એને મિસાઇલો મોકલી કે ડ્રોન મોકલ્યા, જો કે એના એકે ઈરાદા સફળ નહોતા થયા, પરંતુ સરહદ પરથી પણ સતત ગોળીબાર ત્યાં ચાલુ રાખ્યો હતો. એ આપણા નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, ધર્મસ્થાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. એમનો ઈરાદો હોય જાણે કે ભારત જ એમને દુશ્મન હોય, કોઈ પણ મરી જાય આ તે, પાકિસ્તાનને એની કોઈ પરવાહ નથી. પરંતુ જે પ્રકારે આજે ગૃહમંત્રી અમિત શાહે પીડિત પરિવારોને મળ્યા હતા કે જેમને આ ગોળીબાર થયો એમાં ક્યાંક જીવ ગુમાવ્યો, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, એમને રોજગારીના નિમણૂક પત્રો આપ્યા છે, પરંતુ જે ભારતે અત્યાર સુધી સહન કર્યું એ કર્યું, પરંતુ હવે નહીં થાય. આ ક્લિયર મેસેજ છે. આમાં આ જે થઈ રહ્યું છે, ગૃહમંત્રી પોતે ત્યાં જઈને ગુરુદ્વારાની અંદર મુલાકાત લે છે જ્યાં પાકિસ્તાને શેલિંગ કર્યું, અને પૂંછ એ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે નાગરિકોને નિશાન બનાવ. પાકિસ્તાની ફૌજની આ ખાસિયત છે, એમને લાગે કે હવે ભાઈ અહીંયાથી તો વાટ લાગી રહી, તો અહીંયા શું કરીએ, નાગરિકોને ટાર્ગેટ કરીએ, એટલે ધ્યાન ડાયવર્ટ થાય. પણ હમણાં જે મનનજી પણ કહી રહ્યા હતા ને કે પાકિસ્તાનની અંદર એક ડર છે, અને ડર એવો છે કે ગમે ત્યારે ભારત ગળો લાડવો કરી નાખશે, અને ગળો લાડવો કરશે જ, ભારતે નક્કી છે. પણ જો તમે સુધર્યા નહીં અને જો તમે આતંકીઓને સોંપ્યા નહીં તો તમારે મસૂદ અઝહરને અને હાફિઝ સૈયદને સોંપી દેવાના છે. અને એ ડેડલાઇન તમને આપી છે, રોજ યાદ અપાવીએ છીએ તમને કે તમે સોંપી દો, સોંપી દો, સોંપી દો. એક સમય આવશે જ્યારે એ ડેડલાઇન પૂરી થઈ જશે, અને પછી મધરાત્રે ભારતના એ શસ્ત્રોની ગર્જના થશે, જે શસ્ત્રોની ગર્જનાનો જવાબ તમારી કોઈ સેના પાસે નથી. પછી એ ગર્જના થશે જેમાં આતંકનો અસુર હોમાઈ જશે, એક એવો દાવાનળ સર્જાશે જેમાં આતંકનો અસુર હોમાઈ જશે. પણ હજુ તક આપીએ છીએ કે તમે સામેથી એ આપી દો, સોંપી દો. આજે અમિતભાઈ પૂંછ ગયા તો એમણે પણ ત્યાં પ્રતિક્રિયા આપી, એમણે શું કહ્યું એ સાંભળી લીધું. भारत में जम्मू कश्मीर में रिहायशी इलाकों में गोलीबारी, और इसका सबसे बड़ा नुकसान हमारे पूंछ को हुआ. पूंछ में शायद आजादी के बाद पहली बार गोलीबारी, मगर पूंछ के साथ साथ सभी जगह पे रिहायशी इलाकों पर, गुरुद्वारों पर, मंदिरों पर, मदरसों पर गोलीबारी करने का काम पाकिस्तान ने किया, और आज पूरी दुनिया पाकिस्तान के ये हमले की घोर निंदा करती है. और जब पाकिस्तान ने हमारे रिहायशी इलाकों पर, नागरिकों पर, निहत्थे नागरिकों पर हमला किया, तब भारतीय सेना ने इसका भी सटीक जवाब दिया, और उनके 9 हवाई अड्डों को, उनकी मारक क्षमता को क्षतिग्रस्त कर एक मजबूत जवाब दिया, जिसके कारण उनको समझौते के लिए आगे आना. એટલે પૂંછમાં પણ અમિતભાઈ શાહે, હું આ જ વસ્તુ વારંવાર કહી રહ્યો છું જિજ્ઞાસા, પૂંછમાં પણ અમિતભાઈ શાહે ડાયરેક્ટ મેસેજ આપ્યો પાકિસ્તાનને
અરબ સાગરમાં જે આઈએનએસ વિક્રાંત ઊભું છે આપણું, ત્યાં જઈને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સીધો મેસેજ આપે છે. વડાપ્રધાન મોદી અલગ અલગ રાજ્યોના પ્રવાસે છે હમણાં, તો એ કોઈ પણ રાજ્યમાં હોય એમાં કોઈ પણ વિકાસ કાર્યોનું લોકાર્પણ હોય તો પણ એમાં ઓપરેશન સિંદૂરની વાત કરીને એક મેસેજ પાકિસ્તાનને ચોક્કસ અપાય છે. એટલે આ કેવી પરિસ્થિતિ છે જિજ્ઞાસા કે જેમાં हमने बोला था आपको, हमने आपको बोला था, हमने आपको बोला था, રોજ 1 2 3 4 5 રિમાઇન્ડર મોકલી દેવામાં આવે. ખુદ વડાપ્રધાન બોલે, ખુદ ગૃહ પ્રધાન બોલે, ખુદ સંરક્ષણ પ્રધાન બોલે, વિદેશ મંત્રાલયના સચિવ પણ પ્રેસ કોન્ફરન્સ કરે તો એ આપી દે યાદી. હમણાં 2 દિવસ પહેલા BSF ના IG એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો આ અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ જે થાય છે એના માધ્યમથી પણ મેસેજ મોકલવામાં આવે છે કે તમારો સમય ટીક 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 કરીને ઓછો થઈ રહ્યો છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગમે ત્યારે એ રીતે ફરી વળશે ને ભારત કે પછી તમારી પાસે છે ને જુઠ્ઠાણા ફેલાવવાનો પણ અવકાશ નહીં રહે, અવકાશ જ નહીં રહે. અત્યારે તો કહું ને કે એક તીર જ છોડ્યું હતું, તર્કશનું એક તીર જ છોડ્યું હતું, પણ જ્યારે તર્કશના તમામ તીરનો ઇસ્તેમાલ કરશે ભારત, તો પછી તમે વિચારી લો કે જે પ્રોપેગેન્ડા આજે તમે ફેલાવો છો, જો કે એમાં કોઈ વાંધો નથી, તમારે ત્યાં તમારી સત્તા ટકાવી રાખવા માટે પાકિસ્તાનમાં તમારે જનતાને બેવકૂફ બનાવવા માટે જુઠ્ઠાણું ફેલાવવું પડી શકે, બરાબર છે. પણ જ્યારે એવો સમય આવશે કે જ્યારે તર્કશના તમામ તીર ભારત છોડશે પાકિસ્તાન અને એના આતંકના આકાઓ વિરુદ્ધ, ત્યારે તમારી પાસે કોઈ અવકાશ જ નહીં હોય. અને વડાપ્રધાન મોદી આજે બિહારની ધરતી પર હતા તો એમણે એક વાત ખાસ જે કહી કે પાકિસ્તાને ક્યારેય વિચાર્યું નહીં હોય એવું અમે કરીશું એમ કહ્યું હતું, અને એની શરૂઆત થઈ ગઈ છે, અંત હજુ બાકી છે. શરૂઆત થઈ ગઈ છે અને આ તો રિપીટેડલી કહીએ છીએ જિજ્ઞાસા કે પૂરું થયું જ નથી ભાઈ. ઓપરેશન સિંદૂર ચાલુ છે, સીઝ ફાયર છે. અત્યારે સીઝ ફાયર એ છે કે પાકિસ્તાનના DGMOએ 10મી તારીખ કે 9મી તારીખે, એક્ઝેક્ટ સમય આપણી પાસે નથી, જ્યારે એણે ભારતના DGMOને ટેલિફોનિક સંપર્ક કરીને કહ્યું કે ભાઈ આપણે આ બંધ કરવું છે, રોકવું છે, શું થઈ શકે એમ છે, તો ત્યારે એમણે સીઝ ફાયરની આજીજી કરી, ત્યારે ભારતે સીઝ ફાયર કર્યું. એટલે સીઝ ફાયર થયું છે, યુદ્ધ વિરામ છે, યુદ્ધ પૂર્ણ વિરામ નથી. યસ યસ. અને એ પણ ઉમેરવું પડે કે ભારતે પોતાની શરતો ઉપર આ સીઝ ફાયર કર્યું છે. પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું, રિક્વેસ્ટ કરી, બીજા દેશોને કીધું કે ભારતને કોઈ સમજાવો કે રોકે, આ કાર્યવાહી રોકે, અને ભારતે પોતાની શરતો ઉપર સીઝ ફાયર કર્યું. વાત બિહારની થઈ રહી છે ત્યારે જ્યારે આ પહલગામ હુમલો થયો, પ્રધાનમંત્રી સાઉદી અરબના પ્રવાસે હતા, એમનો પ્રવાસ ટૂંકાવી તાત્કાલિક એ ભારત પરત ફરે છે. બીજા દિવસે જે બિહાર પહોંચ્યા હતા અને બિહારની ધરતી પરથી એમને એક કીધું હતું સમગ્ર દેશને કે આ વખતે આપણે એવો જવાબ આપીશું કે આતંકનો ખાત્મો કરીને રહીશું. અને આજે ફરી પ્રધાનમંત્રી બિહાર પહોંચ્યા અને એમને કીધું કે જે વચન આપ્યું હતું એ પૂરું કર્યું, પરંતુ ઓપરેશન સિંદૂર એ આતંકનો ખાત્મો બોલાવવા તરફ આ પ્રથમ પગલું છે હજુ તો. એટલે શું કહ્યું પ્રધાનમંત્રીએ બિહારની ધરતી પરથી એ પણ સાંભળ્યું. इस जघन्य आतंकी हमले के बाद, एक दिन के बाद मैं बिहार आया था और मैंने बिहार की धरती से देश को वादा किया था, वचन दिया था, बिहार की धरती पर आंख में आंख मिलाकर हमने कह दिया था, आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा. बिहार की धरती पर मैंने कहा था, उन्हें कल्पना से भी बड़ी सजा होगी. એટલે દેશ જે કહે છે એ કરે છે, ભારતની સેના એ સામર્થ્ય રાખે છે, પણ પાકિસ્તાને યાદ રાખવાનું છે કે હવે પછીના 72 કલાક, અને આ તો હજુ 72 કલાક છે, હજુ આ ડર ખૂબ લાંબો સમય ચાલુ રહેવાનો છે. અને ડર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી પાકિસ્તાન એ સ્વીકારી નહીં લે
કે એમની સૌથી મોટી ભૂલ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આતંકના જે સાપ છે એને પાળીને રાખે છે પાકિસ્તાન, એ ભૂલને જ્યાં સુધી સુધારશે નહીં ત્યાં સુધી પાકિસ્તાને ડરમાં જીવવું પડશે. અને આ જે બધા જ રિમાઇન્ડર્સ આપવામાં આવી રહ્યા છે એની વચ્ચે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ છે, વોરનું સાયરન ફરીથી વાગવાનું છે અને અંધારપટ બ્લેકઆઉટ પણ થવાનો છે. આ બધાની વચ્ચે પાકિસ્તાને જાગતું રહેવું પડશે અને ત્યાં સુધી જાગતું રહેવું પડશે જ્યાં સુધી આતંકીઓને ભારતને નહીં સોંપી દે. જિજ્ઞાસા, બિલકુલ, એટલે પાકિસ્તાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને જો હવે સારા દિવસો જોવા હશે ભવિષ્યમાં તો આતંકને જડમૂળમાંથી અને મિટાવવું જ પડશે. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું. અત્યારે અમને આપશો રજા. નમસ્કાર.